પાટણ જિલ્લાના રાધનપુરમાંથી પોલીસની એક પ્રશંસનીય અને માનવીય કામગીરી સામે આવી છે। રાધનપુર ડિવિઝન પોલીસે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ચોરી થયેલા, ગુમ થયેલા તેમજ સાયબર ફ્રોડમાં ગુમ થયેલા કુલ ₹29,43,000થી વધુનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત સોંપ્યો છે। આ કાર્યક્રમ હેઠળ મોબાઈલ ફોન, સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ સહિત કુલ 33 મોબાઈલ ફોન અને અન્ય કિંમતી વસ્તુઓ પરત આપવામાં આવી। સાયબર ફ્રોડના કેસોમાંથી પણ નોંધપાત્ર રકમ રિકવર કરીને પીડિતોને પરત આપવામાં આવી છે। કાર્યક્રમ દરમિયાન ઘણા અરજદારો ભાવુક પણ થઈ ગયા હતા। રોજ બાઇક પર જઈ રહ્યો હતો તે દરમિયાન બાઇકમાં એક ઉડાવેલ હતી, એમાં 2 સોનાના ટુકડા હતા તે બાઇક પરથી પડી ગયે છે। એના અગાઉ મેં રાધનપુર પોલીસને જાણ કરેલ। રાધનપુર પોલીસ તત્કાલ આવી અને ચેન શોધવા મદદરૂપ થયેલ અને મારો ચેન મને પરત કરેલ। એ બદલ રાધનપુર ડીએસપી સાહેબ, પીઆઈ સાહેબ, રાધનપુર પોલીસ સ્ટાફ મારો મોબાઈલ એક દિવસ ગેસના પેટ્રોલ પંપ પર ચોરાઈ ગયો હતો, તે મને અમારા ડીએસપી સાહેબના પોલીસ સ્ટાફે અમને પરત કરેલ છે। તેના બદલે હું એમને બહુ બહુ ધન્યવાદ આપું છું, બહુ બહુ એમનો થેન્ક યુ। 23ના રોજ તેરા તુજકો અર્પણ આ જે કાર્યક્રમ છે તેનું આયોજન રાધનપુર ડિવિઝન કચેરી ખાતે કરવામાં આવેલું છે, જે અંતર્ગત ગુમ અને ચોરાયેલા જે મોબાઈલ છે જેમ કે 33 મોબાઈલ, લુંગી કંપનીની પાણીની મોટર, 26,000 જેટલું રોકડ, ચાંદીનો શેરો, સોનાના દોરા જેની અંદાજિત કિંમત 15 લાખ છે અને એક બજાજ કંપનીની રિક્ષા, એમ કુલ મળીને 21,43,838 રૂપિયાનો મુદ્દામાલ જે તે નાગરિકોને પરત કરવામાં। મારો મોબાઈલ 2 મહિના પહેલાં ચોરી થઈ ગયું હતું, તો પછી મેં કમ્પ્લેન કર્યું સમીર પોલીસ સ્ટેશન ચિરાગભાઈ પાસે। ચિરાગભાઈએ પછી જાણ કરી, પછી મને 2 મહિના પછી ડીવાયએસપી પરમાર સાહેબ અને બીજા પોલીસ સ્ટાફ સાથે મળીને એ લોકો મને પરત કરી છે। હું એમનો બહુ બહુ